મશીન ઓન કરવાનું, પછી બ્રેડ લેવાનું, એની ઉપર ચટણી બે સાઈડ પાથરી દેવાનું, બટર પાથરી દેવાનું, બટર, પછી ટમેટા, કાંદા અને શું કહેવાય બટેકા અને બટેટા, હમ 4 વસ્તુ હોય એનું કટિંગ કરીને મૂકી દેવાની. ઉપર માયોનીઝ નાખવાનું, પછી ચીઝની સ્લાઇસ નાખી દેવાની, પેક કરીને મશીનની અંદર નાખી દેવાનું, કટ કરીને. પછી કેચઅપ તો તાર પાસે છે, કેચઅપમાં તો તું ઘરની દુકાન કરે એમ જ છે, કેચઅપ લઈ લેવાનું. એ શાંતિથી રાતના પછી ભલે મને ક્યારેક 3 વાગે ભૂખ લાગે છે. શું વાત કરો છો? ઉતા પછી થોડી ભૂખ લાગે. ના રે ના, ભૂખ તો લાગે ને. તો ઉતા હોય તો ઊંઘમાં બ્રેક લઈને ખાવા જાગો, હા, ઘણી વાર. એનાથી નીંદર ડિસ્ટર્બ ન થાય તમારી? ન થાય? ખાવાનું છે ને. પણ તમને કટિંગ કરવું પછી આળસ ન આવે હર્ષિલ? હે? કટિંગ કરવું આળસ ન આવે એટલું બધું? એ તું છે ને. ઝીણું ઝીણું બધું કટિંગ કરો પછી 3 વાગે થોડી ઊંઘું. ના રે ના, ઝીણું ઝીણું કટિંગ ક્યાં હોય? કાલે હતા એ ગોળપતિ કાજ કર્યા હતા, કાલે ઝીણું કટિંગ નહોતું કર્યું. બહુ બધું હોય ને. ના રે ના, બહુ બધું છે. આપણે જેટલું વેજીટેબલ અડધું ટમેટો, અડધું શું કે અડધું ટમેટો હતું, કાંદા હતા, પછી બીજું શું હતું ઓલું કાકડી, હતી, બટેટા. બટેટો હતું, બસ. આપણે તો ઘરે બનાવી તો બધા નાખવી ને વેજીટેબલ. ના રે ના, એટલા બધા બહુ નાખે ને એનો મજા આવે. માપસર જ નાખવાનું બધું.